ગુજરાત જ્યારે એની સ્થાપનાના 50મા સ્વર્ણિમ વર્ષની ઉજવણી કરી રહ્યું છે, ત્યારે લોકલાડીલી એસટીએ પણ એની સુવર્ણ જયંતિ વર્ષની ઉજવણી કરી. પૂરા 50 વર્ષ જીએસઆરટીસીની 7500 બસની બનેલી સેવાએ સ્વર્ણિમ ગુજરાતની પ્રગતિ, ખુશહાલી અને આબાદીમાં મહત્વપૂર્ણ યોગદાન કર્યું છે. અનેક સીમાચિહ્નોને સર કર્યા છે, સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે. આજે રોજના 25 લાખ પ્રવાસીઓને સેવા પૂરી પાડતી જીએસઆરટીસી પ્રજાની અપેક્ષાઓને પૂરી પાડવા સતત સમર્પિત, એની સલામતી માટે સતત સતર્ક, એમની સુવિધા માટે સંપૂર્ણતયા કાર્યરત. જીએસઆરટીસી એના સતત ગતિશીલ, પ્રગતિશીલ વ્હીલ્સનો પાવર પ્રગતિ, સમૃદ્ધિ અને સલામતીની અનુભૂતિ કરાવે છે. આજના ગુજરાતની આગેકૂચ, સફળતા અને સિદ્ધિઓને નવા શિખરો સર કરવામાં જીએસઆરટીસીનો ફાળો નાનો સૂનો નથી. જીએસઆરટીસી, જેને પ્રજા એસટીના હુલામણા નામે ઓળખે છે, એ એક મોટો 50,000 કાર્યકરોનો પરિવાર છે. સંપૂર્ણ સુખી પરિવાર. સેવાઓ પ્રદાન કરવામાં કાર્યરત એસટી આપણને ફ્રોમ એનીવેર ટુ એનીવેર લઈ જાય છે. આપણા રાજ્યની પ્રગતિ, વિકાસ અને સમૃદ્ધિની ધોરી નસ સમાન છે. અત્યાધુનિક મશીનરી અને ઇક્વિપમેન્ટથી સુસજ્જ જીએસઆરટીસીની વિશાળ વર્કશોપ, જ્યાં રોજની 3 નવી બસોનું નિર્માણ થાય છે. અકસ્માતની શક્યતાઓને નહિવત કરવા જીએસઆરટીસી કમ્પ્યુટરાઇઝ્ડ ઓટોમેટિક ડ્રાઇવિંગ ટેસ્ટની સિસ્ટમનો ઉપયોગ કરે છે, જેથી ડ્રાઈવરની ક્ષમતાઓનું પરીક્ષણ પારદર્શક અને તટસ્થ રીતે થાય. જીએસઆરટીસી જનતાની સર્વાંગી સેવા માટે કટિબદ્ધ છે. ગુજરાત સરકારે 2010ના વર્ષમાં પ્રારંભ્યું એક નવતર અભિયાન, ગરીબ કલ્યાણ મેળાઓનું આયોજન કર્યું. જીએસઆરટીસીએ 31,17,000 લાભાર્થીઓને 62,338 જેટલી ટ્રીપ દ્વારા એ બધાને પહોંચાડ્યા મેળાના સ્થળે. એ બધાને ₹4,500 કરોડ જેટલી રકમની સહાય મળી. આદિવાસી વિસ્તારોમાં વનબંધુની બસોની સેવાઓ આપી. 1,342 વનબંધુ બસો, જેમાં મુસાફરો, સરકારી અફસરો અને કર્મચારીઓ દૂર સુદૂરના વિસ્તારો સુધી સફર કરી શકે છે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસના સ્થળોએ જાય છે. પ્રજાની આવશ્યકતાઓને અનુરૂપ થવાની અદ્ભુત અને આગવી ક્ષમતા એ નિગમની વિશિષ્ટતા છે. 2010ના વર્ષમાં જીએસઆરટીસીએ 205 સાગરખેડુ બસો ગુજરાતના દરિયાકાંઠે વસતા પ્રજાજનોની સેવામાં કાર્યરત કરી. આ સ્વર્ણિમ વર્ષમાં જ મહિલાઓ માટે ખાસ સુવિધાઓ, ગ્રામહાટ અને સપ્તાહના અંતે પ્રવાસ માટે ખાસ બસોનું પણ આયોજન કર્યું છે. સમાજનો કોઈ પણ વિભાગ સેવા વિહોણો ન રહે એનો ખ્યાલ રખાય છે. કેટલાક જે વધારે સુવિધાઓની અપેક્ષા રાખતા હોય, તેમના માટે આ સ્વર્ણિમ વર્ષમાં 20 એસી કોચ અને 50 સ્લીપર કોચની સેવાઓ ઉપરાંત લાંબા અંતરના પ્રવાસ માટે 25 વોલ્વો બસોની સેવાઓ ઉપલબ્ધ કરાઈ છે. અને સાથે સાથે અમદાવાદ એરપોર્ટથી રાજ્યના મુખ્ય શહેરોને જોડતી 7 આધુનિક બસો પણ મુસાફરોને આપી છે. જીએસઆરટીસીએ એક આગવી અને નવતર યોજના, પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ પીપીપીનો પ્રયોગ કરવાનો નિર્ણય લીધો. હવે એસટી અને ખાનગી ભાગીદારીથી પ્રજાને વિશ્વના સમૃદ્ધ અને વિકસિત દેશો જેવા આધુનિક બસ સ્ટેશન ઉપલબ્ધ કરાવવાનો નિર્ણય. પ્રથમ તબક્કામાં અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા જેવા શહેરોમાં તેનો આરંભ કરાયો. એસટીની તમામ બસો ઇલેક્ટ્રોનિક ટિકિટિંગ મશીન ધરાવે છે. આ પગલું લઈને નિગમે 150 મેટ્રિક ટન જેટલા પેપરનો વપરાશ ઘટાડ્યો છે. વર્ષે 150 મેટ્રિક ટન પેપરનો બચાવ એટલે 2,550 જીવતા વૃક્ષોનો બચાવ. સ્વર્ણિમ વર્ષે એ પણ જોયું કે કમ્પ્યુટરાઇઝ્ડ રિઝર્વેશન સિસ્ટમ કેટલી ઉપયોગી અને લાભદાયક છે. કોઈ પણ પેસેન્જર હવે બસ સ્ટેશને ગયા વિના કે કોઈ એજન્ટની સહાય વિના સ્વયં રિઝર્વેશન કરાવી શકે છે. જીએસઆરટીસી હંમેશા ઉચ્ચતમ ધોરણોનો આગ્રહ રાખે છે અને એટલે જ એણે લગાતાર હાઈએસ્ટ ફ્યુઅલ એફિશિયન્સી એવોર્ડ મેળવ્યા છે.
કેટલાય દસકાઓથી ભારતભરમાં સર્વશ્રેષ્ઠ, એ પણ દસકાઓથી હંમેશા પોતે પ્રાપ્ત કરેલા લક્ષ્યાંકોને વધુ ઊંચા લઈ જઈને પોતાના લક્ષ્યાંકોને બહેતર બનાવ્યા છે અને ઈંધણનો બચાવ કરીને પર્યાવરણને શુદ્ધ રાખવાનું ધ્યેય પણ સિદ્ધ કર્યું છે. 7,500 બસોમાંથી 1,500 બસોમાં સીએનજીનો ઈંધણ તરીકે ઉપયોગ કરી શહેરોમાં પ્રદૂષણ ન ફેલાય તેવો પ્રયત્ન કરે છે. આજે પ્રદૂષણનું લેવલ જે નીચે જઈ રહ્યું છે તેમાં જીએસઆરટીસીએ નોંધનીય યોગદાન આપ્યું છે. સેવા અને સમર્પણ એ જીએસઆરટીસીનો મહામંત્ર છે. સમાજની સેવા, તેના પ્રત્યેની એની જવાબદારી, કર્તવ્ય, આ બધું એસટીની નજર સમક્ષ અગ્રસ્થાને છે. વધુને વધુ સેવા એ જ એનું ધ્યેય. નાનામાં નાના ગામ સુધી પહોંચી વળવાની તમન્ના, જ્યાં જ્યાં રોડ હોય ત્યાં ત્યાં એસટી હોય એવો સંકલ્પ. ગ્રામ વિસ્તારોને સેવા આપવાનો, એકલાએ જ સેવા આપવાનો અભિગમ. પ્રત્યેક પ્રજાજનને કાર્યક્ષમ અને કિફાયતી મુસાફરી પ્રદાન કરવાની મહેચ્છા. આજે જ્યારે ગુજરાતમાં સુંદર અને કાર્યક્ષમ માર્ગો ઉપલબ્ધ છે ત્યારે એના 18,000 ગામો એસટીની સેવાઓની અપેક્ષા રાખે એ સ્વાભાવિક છે અને એ અપેક્ષાઓને એસટીએ પરિપૂર્ણ પણ કરી છે. કોઈ પણ દેશની પ્રગતિ, સમૃદ્ધિ અને વિકાસ માટે વાહન વ્યવહારની સેવાઓ મહત્વની છે, અનિવાર્ય છે. એક ચાઇનીઝ કહેવત પ્રમાણે જો તમે કોઈ ગરીબને એટલે કે જરૂરિયાતમંદને સહાય કરવા માંગતા હો તો તેને માછલી ખાવા ન આપો, પણ એમને શીખવો કે એ માછલી કેવી રીતે પકડી શકે. પણ છતાંય એ માછલી જો માર્કેટ સુધી ન પહોંચે તો એનો કંઈ જ લાભ નથી. અને એટલે જ ગ્રામ વિસ્તારના રહીશોને જીએસઆરટીસી શહેરી વિસ્તાર સુધી પહોંચાડે છે અને એમના ઉત્પાદનોના પોષણક્ષમ ભાવો પ્રાપ્ત કરવામાં સહાય કરે છે. જીએસઆરટીસી ગ્રામવાસીઓને એવા વેપાર કેન્દ્રો સુધી લઈ જાય છે. રોજના 8 લાખ વિદ્યાર્થીઓ, જેમાં 3 લાખ તો વિદ્યાર્થિનીઓ છે, તેમને તેમના ભણવાના સ્થળે પહોંચાડે છે. વિદ્યાર્થિનીઓને તો આ સેવા સંપૂર્ણપણે વિનામૂલ્ય છે અને અન્ય વિદ્યાર્થીઓ પણ કેવળ 17.5% જેટલું જ ભાડું આપે છે, એટલે કે 82.5% કન્સેશન. અલબત્ત આ માટે જીએસઆરટીસીને રાજ્ય સરકારની સહાય મળે છે, પણ શિક્ષણ ક્ષેત્રે જીએસઆરટીસીનું યોગદાન આપણા રાજ્યના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે. જીએસઆરટીસી વધુને વધુ નવી અને આધુનિક બસોનો એના કાફલામાં ઉમેરો કરી રહ્યું છે અને જૂની બસોને તબક્કાવાર ઓછી કરી રહ્યું છે. કેવળ 2010ના વર્ષમાં જ નવી 1,509 બસો ઉમેરીને પોતાની બસોના કાફલામાં નવા પ્રાણ પૂર્યા છે અને આ પ્રક્રિયા અવિરત ચાલુ છે. આ વર્ષે જીએસઆરટીસીએ ફક્ત વિદ્યાર્થીઓ માટે 6,365 ટ્રીપ્સ કરી અને બીજી 11,061 ટ્રીપ્સમાં વિદ્યાર્થીઓએ અન્ય પેસેન્જરની સાથે પ્રવાસ કર્યો. બનાસકાંઠા જેવા પછાત વિસ્તારોમાં 50 બસો જે માત્ર વિદ્યાર્થીઓ માટે જ છે અને જીપીએસ બેઝડ સિસ્ટમથી સજ્જ છે, તે કાર્યરત કરીને અત્યંત ઉપયોગી અને મહત્વની સેવા પ્રદાન કરી છે અને અન્ય વિસ્તારોમાં પણ આ યોજનાનો અમલ કરવામાં આવશે. આજે ગુજરાત તરફ સમગ્ર વિશ્વનું ધ્યાન કેન્દ્રિત છે. દેશ વિદેશથી ઉદ્યોગપતિઓ અને અન્ય મહેમાનોને ગુજરાત આવકારે છે. આજે ઔદ્યોગિક વિકાસમાં ગુજરાતને અગ્રસ્થાને મૂકવામાં ગુજરાતની પ્રગતિશીલ, કલ્પનાશીલ અને કાર્યક્ષમ સરકારના પ્રયત્નોને અધિક સહાયરૂપ બને એવા પ્રયત્નો એસટી નિગમ તરફથી થઈ રહ્યા છે. સ્વર્ણિમ વર્ષમાં એણે ઘણા સીમાચિહ્નો સર કર્યા છે અને ભવિષ્યમાં વાહન વ્યવહાર ક્ષેત્રે ઊભી થનારી વધારાની માંગને પહોંચી વળવા એ કૃતનિશ્ચયી અને સક્ષમ છે. સૂર્યના રથના 7 ઘોડાની જેમ એસટી નિગમે એની 7 વોલ્વો બસની સેવાનું ઉદ્ઘાટન આ સ્વર્ણિમ વર્ષમાં કરીને એક સ્વર્ણિમ સોપાનનો પ્રારંભ કર્યો છે. શ્રેષ્ઠ પ્રકારની સેવાઓ આપવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સન 2011ની વાઇબ્રન્ટ સમિટમાં 8,000 જેટલા નવા એમઓયુ થયા. નવું 21 લાખ કરોડનું રોકાણ ગુજરાતમાં થશે. અસંખ્ય ઉદ્યોગો સ્થપાશે. વાહન વ્યવહારની સેવાઓની આવશ્યકતામાં વૃદ્ધિ થશે. જીએસઆરટીસીએ ઘણું કરવાનું છે, પણ એનો આત્મવિશ્વાસ અને અથાગ મહેનત કરવાની ક્ષમતા એ અવશ્ય પરિપૂર્ણ કરશે. જીએસઆરટીસી એટલે સમાજની સંપૂર્ણ સેવાને સમર્પિત
શિક્ષણ પ્રસારની સહભાગી, આરોગ્ય સેવા સહાયક, સમગ્ર રાજ્યમાં સ્મિત વિખેરતી સેવા, વિકાસનું વણથંભ્યું વહેણ. ગુજરાતની પ્રજાની એસટી આપણા બધાની એસટી. સ્વર્ણિમ વર્ષમાં ગુજરાત સરકારે જીએસઆરટીસીને વધુ કાર્યક્ષમ બનાવવા અને એસટીની સેવાઓ પ્રત્યેક પ્રજાજનને પ્રાપ્ત થાય તેવા સફળ પ્રયત્નો કર્યા છે, જે અંતર્ગત જીએસઆરટીસીના વિશાળ પરિવારને વધુ વિસ્તૃત કર્યો છે. સુપરવાઇઝરી અને અધિકારી કક્ષાના 236 કર્મચારીઓ, ડ્રાઈવર, કંડક્ટર અને મિકેનિક કક્ષાના 7,500 નવા કર્મચારીઓની ભરતીને મંજૂરી આપી છે. જીએસઆરટીસીએ ભરતી ઝુંબેશનો પ્રારંભ કર્યો. પ્રથમવાર ઓનલાઈન અરજીઓ લેવામાં આવી. તેની ચકાસણી કોમ્પ્યુટર પ્રોગ્રામ સહાયથી કરાઈ અને માત્ર 5 માસના ટૂંકા ગાળામાં બધી પ્રક્રિયાઓ પૂર્ણ કરાઈ. આપણી એસટી આપણી વધુને વધુ સેવા કરવા કૃતનિશ્ચયી છે.